મતગણતરીને લગભગ 2 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે અને મહારાષ્ટ્રના પરિણામ જે આવી રહ્યા છે તેમાં હજી પણ મહાયુતિ પક્ષે પોતાની પકડ યથાવત રાખી છે, પોતાની ઝડપ યથાવત રાખી છે અને 2 કલાકના સમયગાળામાં ભલે કોઈ વિધાનસભા બેઠકનું પરિણામ ન આવ્યું હોય, હજી રૂઝાન આવ્યા હોય, પરંતુ મહાયુતિ સરકાર બનાવતી અત્યારે નજરે પડી રહી છે, ઝડપથી આગળ થઈ રહી છે। ક્યાંક 1 કલાકનો સમય થયો હતો ત્યારે મહાઆઘાડી વિકાસ પાર્ટીએ પણ ક્યાંક કાંટાની ટક્કર આપી હતી, પરંતુ અત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર અત્યારે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યો છે। જે મહાયુતિ છે જેમાં ભારતીય જનતા પાર્ટી હોય, એકનાથ શિંદેની શિવસેના હોય કે પછી અજીત પવારની એનસીપી હોય તે અત્યારે આગળ ચાલી રહ્યા છે। 195 બેઠક પર આગળ 288 માંથી 195 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યા છે, જેમાં અલગ અલગ બાયફર્ગેટ કરીએ તો મહાઆઘાડીની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરે 22, શરદ પવાર 32, કોંગ્રેસ 28 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યા છે। જનતાએ પોતાનો જનાદેશ આપ્યો છે। આરંભિક વલણોમાં 2 કલાકનો સમય થયો છે પણ બેઠકો વધારે છે, રાઉન્ડ્સ ઈવીએમ વધારે છે, જેના કારણે અત્યારે જોવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ આગળ ચાલી રહી છે, મહાઆઘાડી પાર્ટી પાછળ ચાલી રહી છે। અત્યારે કઈ બેઠકના મહત્વના પરિણામ આવી રહ્યા છે, કૃષ્ણા અમારી સાથે જોડાઈ ગયા છે। જી કૃષ્ણા, મહારાષ્ટ્રમાં સૌથી મોટું વધુ અપડેટ આવી રહ્યું છે અત્યારે? જી, મહારાષ્ટ્રથી સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે, કારણ કે જેવી રીતે બંગાળમાં આપણે જોયું હતું કે ગઢાલા, શેરગેલા ક્યાંક એવું ન થાય એવી દેવેન્દ્ર ફડણવીસને ચોક્કસ ચિંતા સતાવતી હશે, કારણ કે નાગપુર સાઉથ વેસ્ટ એમની પોતાની હોમ બેઠક છે, એમનો પોતાનો ગઢ રહ્યો છે। 2008માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી, 2009થી તેમાં મતદાન શરૂ થયું હતું અને ત્યારથી સતત દેવેન્દ્ર ફડણવીસ આ બેઠક પર જીતતા આવ્યા છે, પરંતુ અત્યારે એમને લડત આપી રહ્યા છે પ્રફુલ્લ ગુદાદે કોંગ્રેસમાંથી, અને અત્યારે દેવેન્દ્ર ફડણવીસ સતત પાછળ ચાલી રહ્યા છે એટલે ચિંતા ચોક્કસ હશે। જો કે આ ટ્રેન્ડ છે આગળ જતા પલટાઈ શકે છે, પરંતુ પ્રફુલ્લ ગુદાદે કે જેઓ 2014માં પણ દેવેન્દ્ર ફડણવીસ સામે લડ્યા હતા, એક લો પ્રોફાઇલ કોર્પોરેટર છે, મ્યુનિસિપલ કોર્પોરેટર છે, અને એની સામે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, જેઓ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે। દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા છે, તેઓ લડી રહ્યા છે। 2014માં પણ પ્રફુલ્લ ગુદાદે 60,000 મતથી દેવેન્દ્ર ફડણવીસ સામે હાર્યા હતા, અને આ નાગપુર સાઉથ વેસ્ટ બેઠક પરથી ફરી એક વખત આ બંનેની લડાઈ થઈ રહી છે। સતત ચોથી વખત દેવેન્દ્ર ફડણવીસ એ આશા સાથે લડી રહ્યા છે કે તેઓ જીતશે, કારણ કે સેફ અને સુરક્ષિત બેઠક માનવામાં આવે છે, પરંતુ કોંગ્રેસને એવી આશા છે કે જે એન્ટી ઇન્કમ્બન્સી એમની અગેન્સ્ટમાં ગઈ છે દેવેન્દ્ર ફડણવીસની, એનો ફાયદો એમને મળશે। અને અત્યારે જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે એમાં દેવેન્દ્ર ફડણવીસ પાછળ ચાલી રહ્યા છે અને પ્રફુલ્લ ગુદાદે સતત આગળ ચાલી રહ્યા છે। જો કે આ ટ્રેન્ડ છે, અને ઝારખંડમાં પણ અત્યારે સારા મોટા સમાચાર મળી રહ્યા છે, કારણ કે ઝારખંડનું ચિત્ર પણ આ વખતે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે। થોડા સમય માટે એનડીએ આગળ વધ્યું હતું, થોડા સમય માટે ઇન્ડિયા ગઠબંધન આગળ વધી રહ્યું હતું, અને અત્યારે જે મળી રહ્યા છે અપડેટ્સ એ પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન એ ખૂબ ઓછા અંતરથી 2-3 સીટના અંતરથી એ આગળ ચાલી રહ્યું છે, પરંતુ અહીંયા પણ ચિત્ર પલટાય તો નવાય નહીં। પરંતુ અત્યારે આ જે સીટ્સના પરિણામો સામે આવી રહ્યા છે રાજ્યોના, અને મહારાષ્ટ્રની આપણે વાત કરીએ તો ખૂબ ક્લિયર મેજોરિટી આ ટ્રેન્ડ્સમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનને મળતી દેખાઈ રહી છે, મહાયુતિને મળતી દેખાઈ રહી છે, અને 100ની નીચે જતી રહ્યું છે મહાવિકાસ આઘાડી, અને 180ની આસપાસ મહાયુતિની બેઠકો અત્યારે દેખાઈ રહી છે, એટલે ખૂબ મોટું અંતર થઈ ગયું છે, અને તે કોપ અપ કરવામાં, તે અંતરને ભેદવામાં અત્યારે મહાવિકાસ આઘાડી એવું લાગતું નથી કે સક્ષમ છે। બિલકુલ, એટલે કે જે મહારાષ્ટ્ર અને ઝારખંડની વાત કરી, જેના કારણે જે પરિણામ આવી રહ્યા છે, ઝારખંડમાં ભલે હજી પણ રસાકસીનો જંગ જોવા મળતો હોય, પણ મહારાષ્ટ્રમાં હજી પણ દેખાઈ રહ્યું